વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્લાવર શોની મુલાકાતે પહોંચ્યા હતા। પીએમ મોદીએ ફ્લાવર શો નિહાળ્યો। અમદાવાદ મનપા દ્વારા કરાયું છે ફ્લાવર શોનું આયોજન, ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ ફ્લાવર શોને સ્થાન મળ્યું છે। અમદાવાદના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો। ફ્લાવર શોને મળ્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન। લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે મળ્યું છે સ્થાન। અમદાવાદના ફ્લાવર શોએ ચીનના રેકોર્ડને તોડ્યો છે। અમદાવાદના ફ્લાવર શોનો વિશ્વમાં ડંકો વાગ્યો। ફ્લાવર શોને મળ્યું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન। લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર માટે મળ્યું છે આ સ્થાન, ત્યારે અમદાવાદના ફ્લાવર શોએ ચીનના રેકોર્ડને તોડ્યો છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ ફ્લાવર શો પહોંચ્યા। એએમસી મેયરને એનાયત કરાયું સર્ટિફિકેટ। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને એએમસી કમિશનર પણ હાજર રહ્યા। આ ફ્લાવર શોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 221 મીટરની લંબાઈનું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ, જેને આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે। આ અમદાવાદ શહેરની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવની બાબત છે। અમદાવાદ શહેરના આ ફ્લાવર શોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનું માધ્યમ બન્યું છે। ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આની અગાઉ જે આપની પાછળ જે વોલ દેખાય છે એ વોલ 166.21 મીટરની ચાઇનાએ એ રેકોર્ડ કરેલો હતો, અને આ વખતે 221 મીટરની વોલ આપણે બનાવી અને એ રેકોર્ડને આપણે તોડ્યો છે। એટલે એનું ખૂબ આનંદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છે અને અમદાવાદની જનતાને છે કે જેનો પ્રતિસાદ દર વર્ષે વધતો જાય છે। એટલે આવું કંઈક નવું આયોજન કરવાની કોર્પોરેશનને પ્રેરણા મળે છે। અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાંથી વિપક્ષ નેતાઓ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ આમંત્રણને ઠુકરાવ્યું છે અને આ મહોત્સવને રાજકીય ફાયદા માટેનો કાર્યક્રમ ગણાવ્યો છે। તેમણે જણાવ્યું કે ચૂંટણી નજીક આવી રહી છે, તેથી ખોટા સમયે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી ધાર્મિક રીતે અયોગ્ય છે। કોંગ્રેસ કરોડો લોકોની આસ્થા સાથે છે। તેઓ યોગ્ય સમયે અયોધ્યા રામ મંદિરના દર્શને જશે। કોંગ્રેસના નિર્ણયથી વધુ એક કોંગ્રેસી નેતાની નારાજગી। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે નારાજગી વ્યક્ત કરી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે નિર્ણયથી નારાજગી। નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। અમરીશ ડેરે કહ્યું કે નેતાઓએ ચોક્કસ પ્રકારના નિવેદનથી દૂર રહેવું જોઈએ। લોકલાગણીને દિલથી માન આપવું જોઈએ। આવા નિવેદનો કાર્યકર્તાઓને નિરાશ પમાડનાર છે। હાલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે, જેમાં પીએમ ગતિશક્તિને લઈને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે પીએમ ગતિશક્તિનો વિચાર પ્રધાનમંત્રીના મનમાં 17 વર્ષ પહેલા આવ્યો હતો। આ ટૂલ પ્લાનિંગ આખા વિશ્વ માટે છે। પ્રોજેક્ટ ડિલે થવાને કારણે મોટી રકમ ચૂકવવી પડે છે, જેની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે। હાલ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ પૂર્ણ થયો છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। તો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગતિશક્તિ સેમિનારને મહત્વનો ગણાવી જણાવ્યું કે સરકારી નાણાંનો વ્યય ન થાય તે પીએમ ગતિશક્તિ સુનિશ્ચિત કરે છે। લેન્ડ એક્વિઝિશન તથા પ્રોજેક્ટમાં પીએમ ગતિશક્તિ પોર્ટલ મદદરૂપ થાય છે। આજે ગુજરાતમાં 2600 કિલોમીટરની ગેસ ગ્રીડ છે। સુરતમાં પેન્ટાગોન બિલ્ડિંગ કરતાં પણ ઊંચું ડાયમંડ બુર્સ બન્યું છે, જેની મુલાકાત બધાએ એકવાર લેવી જોઈએ। We are aware that a project being delayed by 8, 10, 12 years is to be considered quite normal. A project cost going up by 200% was not seen as something very, very obnoxious or something unacceptable. વિકસિત ગુજરાત બનવા માટે કેવી રીતે આગળ વધશે એ આજથી તૈયાર થઈ ગયું છે, અને એના માટે આજે પીએમ ગતિશક્તિ જેવા ઘણા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને કામમાં આવે એવા એ આપણને ખૂબ ઉપયોગી થઈ પડે એવા છે। આ સેમિનારથી રાજ્ય અને દેશના ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે દિશા, સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે તે ભારતની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે।
ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે। આ સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો છે। દેશ વિદેશના ઉદ્યોગપતિ, નેતાઓ તેમજ ડેલિગેટ્સ કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને કરોડો રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી। From Mozambique itself, I'm looking more to get more of the education. Rather than the education itself, the transport facilities, and also healthcare, which India has itself, and it's a great opportunity to show and grow. But I think we have the possibility to start. I'm coming from Italy, and our company is a company that works in waste management. And I think we have a very great opportunity here in Gujarat, but also in all the India country, to start and develop this very important field for this country. I'm from Radzak, Netherlands company. We are developing sustainable energy technology. We're recovering energy, sustainable energy, and then Gujarat is the place to be. We created our company a year ago, trying to introduce our technology and to contribute to the sustainability in India. And this conference is very inspiring. Many inspiring speeches, especially Mr. Modi, very deeply impressed. And we continue, keep up the good work, and it's going to happen. In particular, in the area of green hydrogen, as he mentioned, renewable energy, semiconductors, very important areas. And I think that India has a very important opportunity now to take a position as a world leader within these areas. And that's why we are here from Norway together with the industry, because we represent cutting-edge technologies in the areas of hydrogen, renewable energy. And for us, it's important to explore the Indian market and see how we can scale our technologies here in India, hopefully together with Indian partners. मोदी जी हमारे प्रधानमंत्री एक विजनरी लीडर हैं और ये देश का सौभाग्य है कि वो लीड कर रहे हैं। उन्होंने ऑलरेडी प्रैक्टिकल गुजरात पे काम किया है। जो वाइब्रेंट गुजरात है उन्हीं का ड्रीम है, जो 2003 में उन्होंने शुरू किया। आज 20 साल हो गए, 10वीं समिट है और सारे जो वर्ल्ड लीडर आए हुए हैं, चेक के हैं या यूएई के हैं, और जितने देश के लीडर आए हुए हैं, सबने उनको एक सुर से प्रेस किया। और जितने हमारे बिजनेस लीडर हैं, चाहे अंबानी हैं, चाहे अडानी हैं, चाहे टाटा हैं, सब ने जो उनकी पॉलिसी को और उनको एक साथ अपना सहयोग देने का वादा किया है। વાઇબ્રન્ટ સમિટને લઈને આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે। ગુજરાતની સર્વશ્રેષ્ઠ એમ્બ્યુલન્સ સેવા 108 પણ તૈનાત કરવામાં આવી છે। વાઇબ્રન્ટ સમિટ અને વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં રાખીને 32 એમ્બ્યુલન્સ વધારાની મૂકવામાં આવી છે। અમદાવાદમાં હાલ 104 અને ગાંધીનગરમાં 14 એમ્બ્યુલન્સ કાર્યરત છે। આ સિવાયની 32 એમ્બ્યુલન્સ વીઆઈપી મુવમેન્ટ દરમિયાન ખડે પગે હાજર રહેશે। આ ઇવેન્ટની અંદર કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 સજ્જ છે। 108ની વાત કરું તો અમદાવાદ જિલ્લાની અંદર 104 એમ્બ્યુલન્સીસ કાર્યરત છે। એ સિવાય ગાંધીનગર જિલ્લાની અંદર 14 એમ્બ્યુલન્સીસ કાર્યરત છે। પણ વાઇબ્રન્ટ સમિટને સ્પેસિફિક માટે 32 એમ્બ્યુલન્સ અમે ડિપ્લોય કરેલી છે। આ જે 32 એમ્બ્યુલન્સ વાઇબ્રન્ટ સ્પેસિફિક રહેશે, એ વાઇબ્રન્ટના અમુક સ્થળે જેમ કે મહાત્મા મંદિર, હેલીપેડ, એરપોર્ટ્સ, એ સિવાય જ્યાં વીઆઈપી લોકો રહેવાના છે એવી હોટલોની જગ્યાએ પણ અમે મૂકવાના છે એમ્બ્યુલન્સીસ। પણ દરેક કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ વાઇબ્રન્ટ સમિટમાંથી કોઈ પણ કોલ આવે તો એની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે એમને। અયોધ્યામાં રામ મંદિરના પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે લીંબડી ખાતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। નીલકંઠ વિદ્યાલયથી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ શોભાયાત્રામાં લીંબડીની વિવિધ ધાર્મિક જગ્યાઓના સાધુ સંતો અને મહંતો પણ જોડાયા હતા। શોભાયાત્રામાં જય શ્રીરામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રામ જન્મભૂમિની ઝાંખી કરાવતા વિવિધ આકર્ષક ટેબ્લોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું। અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકોને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 5 પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે। જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન 108 કિલો છે, એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે, જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું 55 કિલો અને એની લંબાઈ છે 12 ફૂટ। આ સિવાય ભરત મિલાપ, ઋષિમુનિઓનો યજ્ઞરક્ષા અને આ સિવાય અનેક પ્રકારના આકર્ષણો સાથે રાખવામાં આવેલો છે।
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે સુરતમાંથી સંજય સરાવગી દ્વારા લાખો ટોપી અને ધ્વજ બનાવવામાં આવ્યા છે, જેને લઈ સુરતના વેપારી સંજય સરાવગી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ દેશભરમાં જોવા મળી રહી છે, ત્યારે રામલલાના આગમનની ઉજવણીમાં સુરતના એક કાપડના વેપારી સંજય સરાવગીને 2 લાખ ટોપી અને 2 લાખથી વધુના રામલલાના ધ્વજ બનાવવાનો અવસર પ્રાપ્ત થયો છે. કાપડના વેપારી સંજય સરાવગી અને તેમના કારીગરોની 96 કલાકની મહેનત બાદ ટોપી અને ધ્વજ બનાવીને તૈયાર કરી દીધા છે. મકાઈના યાન અને પોલિએસ્ટરના યાનમાંથી આ અદ્ભુત ટોપી અને ધ્વજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભગવાન શ્રી રામના ચિત્રો उमेरवामा आव्या है. हमने भी रामलला की जो टोपी है और रामलला के जो ध्वज है उसको बनाया है. इसमें अभी हमने फर्स्ट जो है प्रोडक्शन में हमने 2 लाख टोपी और 2 लाख राम ध्वजा अभी हमने प्रोडक्शन में ली है, और ये देश के विभिन्न जो है शहरों में जाएगी, जहाँ पर लोग अपने घरों में लगाएंगे, और ये अयोध्या भी जाएगी जहाँ पर लोग जो है इसको अपने यहाँ पर लगाएंगे. जैसा कि आपने देखा होगा, टोपी में हमने पूरा राम मंदिर बनाया है, उसके बाद भगवान राम का एक चित्र दिया है और जय श्री राम लिखा है. उसी तरीके से हमने राम ध्वजा में भी पूरा मंदिर जो राम मंदिर है, पूरा राम मंदिर के साथ में भगवान राम की आशीर्वाद देती हुई एक जो है चित्र उसमें प्रिंट किया है, और उसमें जय श्री राम भी लिखा हुआ है, और उसमें 3 से 4 ध्वजा भी दी है जिस पर राम राम लिखा हुआ है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન બાદ સુરતના કાપડ ઉદ્યોગને વેગ મળ્યો છે, તો વડાપ્રધાન પીએમ મોદીએ જે ટોપી પહેરી હતી તે ટોપી પણ સંજયભાઈ દ્વારા બનાવવામાં આવી હતી, જે બાદ ભાજપ તરફથી રામલલા માટેની પસંદ પણ લક્ષ્મીપતિ ગ્રુપ ઉપર ઉતારવામાં આવી છે. આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. સુરતના અડાજણ રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું, જેમાં ભગવાન રામનો 30 ફૂટ મોટા પતંગે આકર્ષણ જમાવ્યું હતું. કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના પતંગબાજો જોડાયા, જેમાં રામ જન્મભૂમિ મહોત્સવની ગુંજ સંભળાવા મળી હતી. વિદેશી પતંગબાજોના પતંગની સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પતંગોત્સવ દરમિયાન રામલલાના ગીતો પર પતંગબાજો સાથે સુરતીઓ પણ ઝૂમ્યા હતા. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં મહાનગરપાલિકા તરફથી આગોતરું ઉત્તરાયણનું આયોજન કર્યું છે, ત્યારે ભારતભરના જે પતંગ રસિયાઓ છે તે દેશ વિદેશથી છે એ પતંગ ચગાવવાનો કહેવાય કે ઉત્સાહ મનાવી રહ્યા છે. ત્યારે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે ભગવાન રામનો પતંગ અહીંયા ઇન્ડિયા લખેલું ભગવાન રામ જ્યારે આવનારી 22 તારીખે તેનું શિલાન્યાસ થવાનું છે મંદિરે અયોધ્યાનું. વાત કરીશું અહીંયા જે ભગવાન રામના પતંગની જે પતંગ ચગાવી રહ્યા છે તેમની સાથે. મેં ભગવાન રામનું મંદિર જો બનતા જોઈને નરેન્દ્ર મોદી સાહેબ જો આટલું મોટી મંદિર બનાવી શકતા હોય તો હું નાનકડો 75 ફૂટનો કાઇટ કેમ નહીં બનાવી શકું, એ પ્રેરણા લઈને કાઇટ બનાવ્યો છે. કાઇટ બનાવી પછાડી એક જ ઇન્ટેન્સ છે, ચાલો અયોધ્યા એમ કરીને સૂત્ર રામ ધર્મને ફેલાવો કરવા માટે છે, અને સનાતન ધર્મનો ફેલાવો કરીને હિન્દુત્વને આગળ વધારવાનો છે. ત્યારે આ પતંગ મહોત્સવનો મજા મારી રહ્યા છે. કેમેરા પર્સન વિશાલ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ સુરત. ખંભાતમાં કમોસમી વરસાદથી પતંગ ઉદ્યોગને નુકસાન થયું છે. અચાનક પડેલા વરસાદથી પતંગો પલળી ગયા. પતંગના વેપારીઓને મંદી બાદ માવઠાનો માર, વેચાણ માટે તંબુમાં મૂકેલા પતંગો પલળ્યા. વડોદરા વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું. ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. રાજીનામા બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. આજે ફાર્મ હાઉસમાં ટેકેદારો સાથે કરી હતી બેઠક. ટેકેદારોને વિશ્વાસમાં લીધા બાદ આ નિર્ણય કર્યો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે. વલસાડ જિલ્લાના કપરાડામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. કપરાડાના લીખવડ ગામમાં 2 બાળકો સાથે સૂઈ રહેલી મહિલાની હત્યાથી ચકચાર મચી છે. પ્રાપ્ત સૂત્રો અનુસાર નન્નીબેન લાખણ નામની મહિલાના પતિ
અને પુત્ર કામ ધંધા અર્થે બહાર ગામ હતા ત્યારે રાત્રે પોતાના ઘરમાં બાળકો સાથે સૂઈ રહેલી મહિલાની અજાણ્યા શખ્સ દ્વારા ગળાના ભાગે ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે હત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મહિલાની હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે। જ્યારે પણ એ છોકરાઓ ત્યાંથી ઊંઘેલા આવતા ત્યાંથી જાગ્યા હશે ત્યારે સવારે એ છોકરાએ ત્યાં લોહી જોયું એટલે લોહી જોતામાં પેલા છોકરાએ પેલી એક મથીબેન કરીને એને મિલમાં આવેલ હશે ત્યાં જઈને કીધું કે અમારી મમ્મીના મોઢામાંથી લોહી પડતું છે એમ ત્યારે એ મથીબેન ત્યાં આવીને જોયું તો એને ગરદન પર ઘા પડેલા જોયા અને એ પૂરી થયેલી। કપરાડાના ઓઝરડામાં આધેડના મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો। મૃતકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો। પડોશી જ નીકળ્યા હત્યારા। મૃતકના ઘરના બાથરૂમ પર પડેલી ઝાડની ડાળી કાપવાના મામલે થઈ હતી બવાલ। પાડોશી પિતા પુત્રએ મળીને કરી હતી હત્યા। હત્યા બાદ મૃતદેહને જોગવેલ નજીક કોતરમાં ફેંકી દીધો હતો। નાનાપોંઢા પોલીસે તુરંત જ મનસુ વાઘાત તેમજ તેનો પુત્ર ચેતન તુરજી વાઘાત તેમજ અન્ય 3 આરોપીની ધરપકડ કરી છે। એક પુલ પાસેથી નાળામાં પડેલી એક લાશ મળી આવેલી જેની પહેલાં પોલીસે ઓળખ કરેલી અને જે તે વખતે અકસ્માતમાં દાખલ કરી સદર લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા એને માથાના પાછળના ભાગે અને જડબાના ભાગે ઈજા થયેલાનું જણાયેલું। તેથી આ વખતે વધુ તપાસ કરતાં એમના સગાવાલાને પૂછપરછ કરતા પછી તેમાંથી તેની હત્યા થયેલાનું ખુલેલું અને એ બાબતે ગઈકાલે પોલીસે ગુનો દાખલ કરેલો। વારંવાર આંબાની કલમો તોડવા બાબતે અને અન્ય બાબતે નાની નાની ઝઘડા થતા હતા અને એ બાબતે આ ખૂન કરવામાં આવેલું હાલ સુધી તપાસમાં ખુલેલું છે અને વધુ તપાસ હજી પોલીસ કરી રહી છે। જૂનાગઢના ધારાગઢ વિસ્તારમાંથી 57 પશુઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખનાર 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા। પોલીસે મટનના ઇજારાની આડમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ગોંધી રાખવાનું કારસ્તાન પકડી પાડ્યું। સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓના ખોરાક માટે ગોંધી રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી। પોલીસ દ્વારા ગોંધી રાખનાર પશુઓને છોડાવવામાં આવ્યા। પોલીસે અશફાક બેલીમ, રાહિલ બેલીમ, મુનવ્વર હુસેન બેલીમ, હનીફ બેલીમ, ઇરફાન બેલીમ અને અજય ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। આ પૈકી કોઈ પણને બહાર અન્ય કોઈ જગ્યાએ શક્કરબાગના નામે રાખવા નહીં એમને સૂચના આપેલી નથી કે ટેન્ડરની કોઈ જોગવાઈ નથી। તો આ ટેન્ડરની જોગવાઈનું ઉલ્લંઘન કરી આ જે પશુઓ છે ટોટલ છે 3 લાખ કરતાં પણ વધુ રકમના થતા હોય તેમના પ્રત્યે ઘાતકીપણું દર્શાવેલ આ બાબતે એનિમલ ક્રુઅલ્ટી એક્ટ અને અલગ અલગ કલમ મુજબ છે ગુનો દાખલ કરેલો છે અને હાલ આ જે તમામ આરોપીઓ છે અલ્ફાક બેલીમ, રાહિલ બેલીમ કુરેશી, અજય રમેશ ચાવડા, મુનવર હુસેન બેલીમ, હનીફ મોહમ્મદ બેલીમ, ઇરફાન ઇબ્રાહીમ બેલીમ આ તમામ આરોપીઓને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શરૂ છે। ખેડામાં ઠાસરાની મહી કેનાલમાં 2 યુવકો તણાયા। આણંદ જિલ્લાના 2 યુવક પાણીમાં તણાયા। એક યુવકને બચાવવા જતાં બીજો યુવક પાણીમાં તણાયો। રેહાન પઠાણ અને સુનિલ પરમાર નામનો યુવક પાણીમાં તણાયો। સ્થાનિક મહિલાએ રેહાન પઠાણને બચાવી લીધો જ્યારે સુનિલ પરમારની શોધખોળ ચાલુ છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। કલોલના બિલ્ડરને 10 કરોડની ખંડણીની ધમકી મળી છે। કલોલના બિલ્ડર રૂપાજી પ્રજાપતિને આ ધમકી મળી છે। વેપાર કરવા દેવા માટે ખંડણી માંગવામાં આવી। બિલ્ડર અને તેના પુત્રને મારી નાખવાની ધમકી અપાઈ। ફોન પર ખંડણી માંગનાર 3 શખ્સો સામે ફરિયાદ। લાભુરવારી મોન્ટુ અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ। પાલનપુર પાસે આવેલા શિવધારા રિસોર્ટમાં યુવકના મોત મામલે પરિવારને ન્યાય ન મળતા પરિવારે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। શિવધારા સોસાયટી રિસોર્ટમાં 7 માસ અગાઉ સિદ્ધપુરનો એક પરિવાર સહેલાણીઓ આવ્યો હતો। આ દરમિયાન વોટરપાર્કની રાઇડ્સમાં આનંદ માણતી વખતે પરિવારના અર્પણ ચૌધરી નામના 18 વર્ષીય એક યુવકનું અકસ્માતમાં મોત થયું હતું। આ મામલે પરિવારે પાલનપુર તાલુકા પોલીસમાં અનેકવાર રજૂઆતો કરી છતાં પોલીસે ફરિયાદ ન નોંધતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જો આગામી 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થઈ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સાહેબ આજથી 7 મહિના પહેલાં મારા બાબલાનો એક્સિડન્ટ
જીવધારામાં એક્સિડન્ટથી મૃત્યુ થયું હતું અને પોલીસ કોઈ એની કાર્યવાહી કરતી નથી. FIR આપી હતી, બધું આપ્યું હતું, પણ કોઈ સાંભળતું નથી, કોઈ FIR લીધી જ નથી. જે મેં પોલીસ સ્ટેશનમાં ગયા તો દેસાઈ સાહેબ હતા, એને મને આશ્વાસન આપ્યું, FIR ફાળવાની વાત કરી કે હું બધું કાયદેસર કરીશ. આજ દાડા સુધી અમને કોઈ પણ વાત સાંભળી નથી. એના પછી અમે DSP સાહેબને મળ્યા. DSP સાહેબને એવું કીધું કે 5 કરોડે દીકરો મળતો નથી. તો એ સાહેબને અમને એવું કીધું કે મારો દીકરો જે રીતે ગુમાવ્યો છે એ રીતનો હું ન્યાય અપાઈશ. તો આજ સુધી એ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. મૃત્યુ થયા બાદ જ્યારે પોલીસ સ્ટેશનની અંદર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એના પિતાશ્રીએ અને આ ફરિયાદ આપવા માટે ગયા તો માત્ર જાણવાજોગ ફરિયાદ લીધેલી, જેનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. એ સંચાલકો સામે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને અમને જો હવે પણ હજી સુધી પણ જો એની ઉપર કોઈ 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો એમાં કોઈ ન્યાય નહીં મળવા આવે તો આવનારા સમયની અંદર મોટી રેલી સ્વરૂપે અને આખો સમાજ આવી રીતે ઉતરી આવશે અને એની જવાબદારી સરકારશ્રીની રહેશે. મોરબીમાંથી બાળકના મૃતદેહના ટુકડા મળ્યા. નજરબાગ નજીકથી શરીરનો અડધો ભાગ મળ્યો. પોટલામાંથી બાળકના શરીરના ટુકડા મળ્યા. મોરબી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. સુરતના હજીરામાં મેળામાં યુવકનું મોત થયું છે. ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ યુવક બેભાન થયો. બરબોધન ગામના યુવકનું મોત નીપજ્યું. મિત્રો સાથે મેળામાં ફરવા માટે ગયો હતો યુવક. મોરા ગામ ખાતે મેળામાં ગયો હતો. યુવકના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની કામગીરી સામે વધુ એક વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો. અંબિકા ચોક વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિકોએ ભૂગર્ભ ગટરની કામગીરી સામે હોબાળો મચાવ્યો. ભૂગર્ભ ગટરની કામગીરી બંધ કરાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. મહિલાઓ અને વેપારીઓએ રસ્તો રોકી રામધૂન બોલાવી વિરોધ કર્યો તો ગ્રાન્ટો પાસ કરવા ભૂગર્ભ ગટરની કામગીરી કરતા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. જૂનાગઢમાં પેલો ફેઝ 350 કરોડ રૂપિયાનો આપ્યો તો એમાંથી 80% જગ્યાએ ભૂગર્ભ ગટર ફિટ થઈ ગયું. ભૂગર્ભ ગટર બનાવવાનું કારણ માત્ર એટલું છે કે પેલા લેટ્રિનનું પાણી અને વરસાદી પાણી બે ભેગા થઈ જતા હતા. હવે પછી ક્યારેય પણ ગંદુ પાણી છે એ નાળા કે નદીમાં ન જવું જોઈએ, એ સીધું ફિલ્ટર પ્લાન્ટમાં જવું જોઈએ. જૂનાગઢની અંદર 4 PDO બનાવવામાં આવ્યા છે. અમારે ગટર કરાવવાની કોઈ જરૂર નથી. આ નવાબના વખતની ગટર છે. વર્ષોથી અમે રહીએ છીએ અને વર્ષોથી કોઈ દિવસ ગટર ભરાણી નથી. જે ત્રાસ છે એ ગાયોનો ત્રાસ આટલો બધો છે, એનો પર જોર નથી લેતા અને ખોટા રોડ ખોદાવે છે. 6 મહિના સુધી કામ ચાલુ હોય ને તો પછી કામ કરવા નથી આવતા. જાતે સીમાટે લઈને અને કરી લઈએ છે. અહીંયા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે અને અહીંયા કોઈ જાતની રિક્વાયરમેન્ટ નથી. બહુ સારી રીતના 40 વર્ષથી કોઈ જાતની ફરિયાદ નથી અહીંની ગટરની. આ અમારા કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણીનું લેટર પેડમાં લખેલું કે 40 વર્ષ અહીંયા કોઈ રિક્વાયરમેન્ટ નથી. શા માટે જનતાનો પૈસો મેળવવામાં આવે છે? 100 200 ફરિયાદો થાય છે, એવું અમારે અહીંયા આ એરિયામાં નથી જોતું. એટલે આ કાર્યને બંધ કરવામાં નહીં આવે તો અમે આગળ આનાથી પણ એક્સ્ટ્રા આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ.